નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સ્વચ્છતા સર્વેક્ષણ અભિયાન અંતર્ગત ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા જાદવ સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટ દ્વારા એક વૃક્ષ માં કે નામને સાર્થક કરી વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। નિહાય ગોસ્વામી સહિત અન્ય અગ્રણીઓએ માર્ગદર્શન આપ્યું। ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી ગીર સોમનાથ જિલ્લા શાખાના આરોગ્ય ભવન ખાતે વૃક્ષારોપણ કરવામાં આવ્યું। વેરાવળ નગરપાલિકાના કાઉન્સિલર ધારાબેન જોશી, ધર્મેશભાઈ જોશી, પોલીસ ઇન્સ્પેક્ટર ગોસ્વામી સાહેબ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ, રેડક્રોસના ચેરમેન અતુલ કાનાબાર, સેક્રેટરી ગિરીશ ઠક્કર, જોઈન્ટ સેક્રેટરી અનિશ રાજ, સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના પ્રેરક યોગેશ સતીકુંવર, રાજુભાઈ પટેલ સહિત શહેરની સામાજિક સંસ્થા સ્વ હીરાબેન સતીકુંવર ટ્રસ્ટના અધ્યક્ષ, ગુજરાત પ્રદેશ મહિલા મોરચા ટીમ મોદી મહિલા મોરચાના મહામંત્રી શ્રી મીનાબા જાદવ તેમજ ટીમ મોદી ગીર સોમનાથના જિલ્લા પ્રમુખ મુકેશભાઈ ચોલેરા, રેખાબેન શાહ તેમજ ભારતીય જનતા પાર્ટીના પ્રવીણભાઈ અમહેડા, દેવાયતભાઈ ઝાલા સહિતના આગેવાનોના હસ્તે આરોગ્ય ભવન ખાતે વૃક્ષારોપણ કરી તેની જાળવણી સહિતના નેમ સાથે સ્વચ્છતા હી સેવા અને પર્યાવરણથી જ આરોગ્ય સ્વસ્થના સ્લોગનને સાર્થક કરવા સ્વ સોની હીરાબેન પ્રભુદાસ સતીકુંવર સેવા ટ્રસ્ટના યોગેશ સતીકુંવર, ગુજરાત પ્રદેશ ટીમ મોદી મહિલા મોરચા મહામંત્રી શ્રી મીનાબા આર જાદવ દ્વારા જહેમત ઉઠાવેલ હોવાનું અનિશ રાજની યાદીમાં જણાવેલ છે। ગીર સોમનાથ।